તો મિત્રો આપણે સમજીએ આગળની પેશી ચેતાપેશી. સ્નાયુ પેશી જેવી રીતે આપણે ભણ્યા કે જેનો મેજર પાર્ટ્સ આપણે ચેપ્ટર નંબર 20 ની અંદર ભણવાના છીએ, હલનચલન અને પ્રચલનની અંદર. એવી જ રીતે ચેતાકોષની અંદર ડિટેલ સંરચના કે ચેતાકોષ હકીકતે કેવી રીતે કાર્ય કરે છે તો તે આપણે ચેતાતંત્ર એટલે કે ચેપ્ટર નંબર 21 ની અંદર ભણીશું. રેડી? તો થોડીક બેઝિક માહિતી આપણે લઈ લઈએ. ચાલો. તો ચેતાપેશી એક પેશી છે. પેશી છે તો બે વસ્તુ આવશે. નંબર 1 કોષ, નંબર 2 આધારક દ્રવ્ય. રેડી? ચાલો. હવે કોષની અંદર જો ચર્ચા કરીએ ને તો એક ચેતાકોષ આવશે. નંબર 2 અન્ય આધાર આપતા કોષોનો સમાવેશ થાય. અને આ આધાર આપતા કોષો દ્વારા આધારક દ્રવ્ય જેને કહેવાય તેનો સામાન્ય રીતે સ્ત્રાવ. હવે અન્ય આધાર આપતા કોષો કયા છે તો મિત્રો એમાં પણ ડિફરન્સ પડે છે. સપોઝ કે હું CNS ની ચર્ચા કરું. CNS એટલે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, મધ્યસ્થ ચેતા તંત્ર એટલે કે કરોડરજ્જુ અને મગજ અને કરોડરજ્જુ. મીન્સ કે તમે એવું ધારો કે મગજ જે હોય, તમે એની ટીવી માં કે કોઈ જગ્યાએ ઇમેજ ટેક્સ્ટ બુકમાં ફોટા જોયા હોય, આપણને સામાન્ય રીતે સફેદ રંગનું મગજ દેખાય. તો એનો એક ટુકડો આપણે કાપીએ છીએ કે જે એક પેશી છે, એનો એક જસ્ટ ટુકડો આપણે કાપીએ. પનીરનો ટુકડો કેવો દેખાય એવો ટુકડો આપણે કાપ્યો મગજનો, તો તે એક પેશી છે. તેમાં આપણને કોષ જોવા મળે. કોષ તરીકે મુખ્યત્વે જે મેઇન જેને કહેવાય જેનો રોલ છે તે ચેતાકોષ છે. જ્યારે અન્ય પ્રકારના કોષો પણ જેને કહેવાય આપણને ચેતાપેશીની અંદર જોવા મળે. પણ એમાં એક ડિફરન્સ છે. હું તમને અત્યારે જે ભણાવું ને તમને યાદ નહીં રહે, પણ તમને એટલી તો એટલીસ્ટ ખબર પડશે કે ચેતાપેશીની અંદર જોવા મળતા અન્ય જે કોષો છે ને, આ અન્ય કોષોના જો હું નામ લખું ને તો CNS ની અંદર અન્ય કોષો કંઈક અલગ છે અને PNS ની અંદર અન્ય કોષો કંઈક અલગ છે. ચાલો, સપોઝ કે CNS ની ચર્ચા કરતા હોય તો અન્ય કોષની અંદર એસ્ટ્રોસાઇટ્સ, યાદ નહીં રહીએ, રાખવાના નથી અત્યારે. એપેન્ડાઇડેમલ કોષો, માઇક્રોગ્લિયલ કોષો, વગેરે જેવા કોષો આધારકની અંદર મહદ અંશે મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે તમે જો મગજ અને કરોડરજ્જુ જે છે એનો ટુકડો કાપો છો તો આ પ્રકારના તમને ચેતાકોષોની સાથે અન્ય આધારક કોષો જોવા મળે છે. દરેકના કાર્ય જે છે કંઈક અલગ છે. શું કાર્ય છે આપણે ચેતાતંત્ર ભણીશું ત્યારે ડિટેલમાં એની ચર્ચા કરીશું. જો હું PNS ની ચર્ચા કરું, પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે પરિઘવર્તી ચેતાતંત્ર. પરિઘવર્તી ચેતાતંત્રની અંદર કોનો સમાવેશ થાય? ચેતાઓ. મીન્સ કે એક દોરી જેવી ચેતા એવું તમે ધારો તો આ દોરી જેવી ચેતા એનો ટુકડો કરો, મીન્સ કે તે પેશી છે. એમાં જો તમે કોષોનો અભ્યાસ કરો તો તમને ચેતાકોષ તો જોવા મળવાના જ છે, પરંતુ આધારક તરીકે તમને આમાં જોવા મળે છે તેવા નહીં, પરંતુ અન્ય પ્રકારના કોષો જોવા મળે છે, જેમાં
હું કહીશ શ્વાન કોષો, શ્વાન કોષ, સ્કેલેટ કોષ એ નથી લખવું, અને અન્ય સંયોજક પેશી ના કોષો આપણને જોવા મળે. એટલે એક બહુ સરસ શબ્દ ટેક્સ્ટબુકમાં છે કે ચેતાપેશીમાં મુખ્ય કોષ ચેતાકોષ કરતા, મુખ્ય કોષ ચેતાકોષ છે એના કરતા અન્ય પ્રકારના તેને આધાર આપતા કોષ ની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળે છે. તમને આધાર આપવો એટલે શું, એને ટેકો દેવાની વાત હશે? અહીંયા આધાર તરીકે આપણે મહદઅંશે બે વસ્તુ સમજવાની છે. એક છે પોષણ આપવું ચેતાકોષોને. તમને કહે શું એ પોષણ આપવું એટલે શું, એ પોતે ખવડાવતા હશે? એવું ન હોય. તો ચેતાકોષને જે પોષક દ્રવ્યો જોતા હોય ને તે આવા પ્રકારના કોષો થ્રુ ચેતાકોષમાં પ્રવેશે. બસ એટલું, બીજું કંઈ ન હોય. નંબર 2, રક્ષણ આપવું. તમને રક્ષણ આપવું એટલે શું, અહીંયા કોઈ ધક્કા ઉડાડતા હશે એવા સંદર્ભમાં નથી. રક્ષણ આપવું એટલે કે મહદઅંશે ચેપથી રક્ષણ આપવું. એટલે સૂક્ષ્મ જીવોથી બચાવવા. રેડી? ચાલો હવે ચેતાકોષની ચર્ચા કરીએ. મિત્રો ખબર જ હોવી જોઈએ, તમે ભણી ગયા હોય, ચેતાકોષ છે ને એનું ક્યારેય કોષ વિભાજન ન થાય. એટલે કે જન્મ સમયે જેટલા ચેતાકોષ હોય ને એટલા ચેતાકોષ સામાન્ય રીતે અમે કહેશો મૃત્યુ સુધી હોય. નો, જન્મ સમયે જેટલા ચેતાકોષ છે એટલા ચેતાકોષ સામાન્ય રીતે નિયર અબાઉટ 50 વર્ષની ઉંમર સુધી જળવાય. પછી શું થાય? આ સાયન્ટિફિક ડેટા છે. પછી એમાં ઘણા બધા ચેન્જીસ છે કે અમુકને 55 વર્ષ પછી લોચા પડે, 60 વર્ષ પછી, અમુકને 45 વર્ષે. તો આ કોઈ એક્ઝેક્ટ ઉંમર આટલી જ હોય એવું જરૂરી જરાય નથી. પછી શું થાય? ત્યારબાદ દર વર્ષે નિયરલી 2% ચેતાકોષ નાશ પામતા જાય. એટલે મિત્રો આપણે કુદરતી રીતે કોઈ મોટી ઉંમરની વ્યક્તિ છે તો એની અંદર અમુક ફંક્શન્સ છે એ ગાયબ થઈ ગયા હોય. જેમ કે બહુ મોટી ઉંમરની વ્યક્તિ છે, આપણે એમ કહીએ કે બાપાને દેખાતું નથી કે બાને દેખાતું નથી કે ઓછું સંભળાય છે. તો આની પાછળના રીઝન શું છે? તો એક કુદરતી નોર્મલ ઘટના છે કે 50 વર્ષ પછી ધીમે ધીમે સામાન્ય રીતે ચેતાકોષો જે છે નાશ પામે. ચેતાકોષો નાશ પામે એટલે કોઈ એક્ટિવિટી જે છે એની અંદર ધીમે ધીમે ક્રમશઃ ઘટાડો થાય. હા, પણ એવું જનરલી શ્યોર છે કે સામાન્ય રીતે જે મેજર એક્ટિવિટી છે, અથવા તો એમ કહી શકું કે મનુષ્યને જીવંત રાખવા માટેની જે મેજર એક્ટિવિટીઓ છે એના ચેતાકોષો જનરલી પહેલા નાશ પામતા નથી. એટલે આપણને દેખાવાનું ઓછું થાય, બોલવામાં તકલીફ પડે, ચાલવામાં તકલીફ પડે, સાંભળવાનું ઓછું થાય. તો આના રિલેટેડ જે ચેતાકોષો જે છે તે સામાન્ય રીતે પહેલા નાશ પામતા જાય. અને તેથી જ વૃદ્ધત્વ દરમિયાન ધીમે ધીમે ક્રમશઃ કાર્ય જે છે એમાં કાર્યમાં અથવા તો કાર્યદક્ષતામાં, કેપેસિટીમાં ઘટાડો થતો
જોવા મળે છે। ચેતાકોષ છે એનો કોષ વિભાજન ન થાય, પણ આપણે ચેતાતંત્ર ભણીશું ત્યારે એક બહુ મસ્ત આવશે કે ચેતાકોષની લંબાઈમાં તથા તેના ફેલાવામાં વધારો થાય। વધારો તો આપણે ભણીશું અત્યારે, તમને વધારે નહીં ખ્યાલ પડે। લંબાઈમાં તો તમે કદાચ સમજી ગયા હોય, પણ એના ફેલાવામાં વધારો થાય એ શું છે? અને ફેલાવામાં વધારો થાય એમ આપણે તમે જેને આઈક્યુ તરીકે ઓળખો છો, અથવા તો આજે 1 વર્ષનું બાળક, એક નહીં પણ આપણે એવું કહી શકાય કે 8મા ધોરણમાં ભણતું બાળક અને 12મા ધોરણમાં ભણતું બાળક એની અંદર જે કોઈ ગણતરી કરવાની વાત આવે તો સ્પીડ જે છે 12મા ધોરણના બાળકની વધારે છે। તો એની પાછળનું કારણ શું છે? તો કે એની અંદર મીન્સ કે મોટું બાળક છે એની અંદર ચેતાકોષનો ફેલાવો વધે, એટલે કે ઝડપથી ગણતરી થાય, ઝડપથી પ્રોસેસ થાય। વધારે ડિટેલમાં આપણે 21મું ચેપ્ટર ભણીશું ત્યારે સમજીશું। ચાલો આગળ વાત કરીએ। હવે ચેતાકોષનું કાર્ય તો આપણને ખ્યાલ જ છે કે સપોઝ કે સંવેદી ચેતા હોય તો એના જે ચેતાકોષ છે આ ચેતાકોષની સપાટી ઉપર રિસેપ્ટર જોવા મળે જે બાહ્ય સંવેદનાને ગ્રહણ કરે। આપણે ભણી ગયા એટલે તમને બહુ કઈ વધારે ડિફિકલ્ટ નહીં લાગે કે સંવેદી ચેતા છે, સપોઝ કે ચામડીમાં રહેલી ચેતા સંવેદી ચેતા કે જે ચામડીમાંથી મગજમાં જાય છે, તો આ ચેતાકોષ જે છે એની સપાટી ઉપર ખાસ કરીને શિખાતંતુ ઉપર રિસેપ્ટર હોય, સંવેદી રિસેપ્ટર હોય, જે બાહ્ય સંવેદનાને ગ્રહણ કરે। બાહ્ય સંવેદના તરીકે આપણે ભણી ગયા શું હોઈ શકે? પ્રેશર હોઈ શકે કે કોઈ અડે, કે તાપમાનમાં થતા ફેરફારો હોઈ શકે, કે કઈ રસાયણ પડે છે, ઇવન આંખ હોય તો આંખની અંદર આપણું જે નેત્રપટલ છે આપણે ભણીશું કે એમાં પ્રકાશ સંવેદી રિસેપ્ટરો છે કે જે પ્રકાશ પડે છે એની સામે પોતે ઉત્તેજિત થાય છે। કાનની અંદર જેને કહેવાય કે ધ્વનિ સંબંધિત રિસેપ્ટરો છે કે જે અવાજ આવે છે એટલે સક્રિય થાય છે। રેડી? તો બાહ્ય સંવેદનાને ગ્રહણ કરે અને ગ્રહણ કર્યા બાદ પોતે ઉત્તેજિત થાય। કોણ ઉત્તેજિત થાય? ચેતાકોષ પોતે ઉત્તેજિત થાય અને અન્ય નીચેના અથવા તો તેની પાસેના ચેતાકોષને શું કરે? ચેતાકોષને ઉત્તેજિત કરે। એન્ડ ફાઇનલી જેને કહેવાય કે સંદેશો ક્યાં પહોંચે? CNS એટલે કે મગજમાં પહોંચે। પછી શું થાય? મગજની અંદર રહેલા કેન્દ્રમાં એનું એનાલિસિસ થાય। જે સંદેશો છે એનું એનાલિસિસ થાય। ત્યારબાદ ચાલક ચેતાના ચેતાકોષ દ્વારા યોગ્ય પ્રતિચાર શરીર દ્વારા આપવામાં આવે। કે સપોઝ કે આપણને અહીંયા ધારો કે મચ્છર બેઠો, મચ્છરે ડંખ માર્યો, આપણને ખબર પડી, મગજમાં ગયું, પ્રોસેસ કરી, લે આ તો ડેન્ગ્યુનું મચ્છર છે। પછી કે ચાલક ચેતા દ્વારા અહીંયા મચ્છર બેઠું હતું તો ચાલક ચેતા દ્વારા અહીંયા સંદેશો આવ્યો ને આપણે આમ ઉડાડી દીધું। રેડી? તો આપણને ખબર જ છે, આપણને આ પણ ખબર છે સપોઝ કે આ ચેતાકોષ તો શિખાતંતુઓ જે છે શું કરે? ગ્રહણ કરે। કોને ગ્રહણ કરે? ઉત્તેજનાને ગ્રહણ કરે, પોતે સક્રિય થાય।
હવે જે આ સક્રિય થવાની વાત છે ને, ઉત્તેજિત થાય અથવા તો સક્રિય થાય, સક્રિય થાય એટલે કે ચેતાકોષમાં વીજકીય ફેરફાર થાય, ચેતાકોષમાં વીજકીય ફેરફાર થાય. તો આ જે ટોપિક છે ને, આપણે કેમ હૃદયની અંદર છે આપણે જોયું હતું કે હૃદયના કોષો છે ઉત્તેજિત થાય એટલે વીજકીય ફેરફાર મીન્સ કે ધનાયન અને ઋણાયન જે છે એની અંદર કંઈક ચેન્જીસ થાય. આપણે હૃદયની અંદર જોયું કે હંસનાયુ કોષો જ્યારે સક્રિય થાય છે તો કોષરસમાં CA+ નું પ્રમાણ વધે, એટલે કે કોષ પોતે વીજભારિત બને. એવી જ રીતે ચેતાકોષો જ્યારે સક્રિય થાય ને ત્યારે એના કોષોમાં પણ આવું જ કંઈક થાય છે, વીજકીય ફેરફારો થાય છે, જેને ચેતાકોષમાં ઉર્મિ વેગનું વહન, ઉર્મિ વેગનું વહન આવું કહેવાય. ચેતાકોષમાં ઉર્મિ વેગનું વહન આવું કહેવાય, જેને આપણે બહુ ડિટેલમાં ચેપ્ટર નંબર 21 ની અંદર અભ્યાસ કરીશું. તો આપણે જોઈશું કે ચેતાકોષ છે એ ઉત્તેજિત થાય છે ત્યારે સપોઝ કે કોષ છે તો એની અંદર સોડિયમ જે છે એ અંદર જાય, પોટેશિયમ છે એ બહાર આવતા હોય, આવું બધું થાય. ચેતાકોષ પણ સામાન્ય આરંભની પરિસ્થિતિમાં ઋણવીજભારિત હોય છે, જ્યારે તે સક્રિય થાય ત્યારે ધનવીજભારિત બને છે. હૃદયની માફક છે, હૃદયની માફક છે. બરાબર? તો આ બધી વસ્તુ આપણે ભણવાના છે ડિટેલમાં કે ચેતાકોષની અંદર ઉર્મિ વેગનું વહન એટલે શું, મીન્સ કે ચેતાકોષ સક્રિય થાય એટલે કેવી રીતે વીજકીય ફેરફારો થાય છે, અને ફાઇનલી સપોઝ કે અહીંયા સંવેદનાનું ગ્રહણ થયું હોય તો આવા વીજકીય ફેરફારો થાય અને ધીમે ધીમે આ વીજકીય ફેરફારો અહીંયા પહોંચે. અહીંયા એટલે ચેતાના વિસ્તારમાં કે જ્યાં ચેતાપ્રેષક દ્રવ્ય ઓલી પુટિકાઓમાં ભરેલા હોય છે, અને આ પુટિકામાંથી ચેતાપ્રેષક દ્રવ્ય જે છે એનો સ્ત્રાવ થાય. અને આપણે આવું ભણી ગયા, હું પાછો ફરીથી એક વખત તમને ચેતાકોષથી દોરીને સમજાવું. આ બીજો ચેતાકોષ એની નીચે રહેલો, તો અહીંથી જેને કહેવાય કે ચેતાપ્રેષક દ્રવ્ય મુક્ત થાય, જે અહીંયા શિખાતંતુ ઉપર બેસે એટલે પાછું આપણે ભણી ગયા કે આની સપાટી ઉપર પાછા લિગેન્ડ ગેટેડ રિસેપ્ટરો જોવા મળે. વળી પાછો આ ચેતાકોષ સક્રિય થાય, ઉર્મિ વેગનું વહન થાય, આ જે આયનો છે એની મૂવમેન્ટ થાય, ધીમે ધીમે આ સંદેશો નીચે પહોંચે, વળી પાછો અહીંથી ચેતાપ્રેષક દ્રવ્યનો સ્ત્રાવ થાય. આવી રીતની પ્રોસેસ થાય. રેડી? ચાલો જોઈએ આપણે આગળ. તો આ છે ચેતાકોષની રચના.
હવે આ જે વિસ્તાર છે એને શું કહેવાય? શિખાતંતુ. આપણને ખ્યાલ છે. હકીકતે આ છે શું કે કોષરસ પટલ. અહીં અંદર શું ભરેલું હોય તો આપણને ખ્યાલ છે. આ બધે આ જગ્યાએ બધે જો બધે લીટાઓ નથી કરતો તો વાર લાગે. સમજવાનું છે. આ બધે જ અહીંયા સુધી છેક સુધી કોષરસ ભરેલું હોય. એટલે આપણો કોષ જ છે. તો આ છે કોષરસ. આપણને ખ્યાલ છે કે આની સપાટી ઉપર આપણને શું જોવા મળે છે? રિસેપ્ટરો, સંવેદી રિસેપ્ટરો બધે જોવા મળે. રેડી? ચાલો. હવે આ શું છે? ખબર જ હોય કોષ કેન્દ્ર. તો ચેતાકોષ છે મિત્રો, એની અંદર એક વિશેષ રચના જેને નિઝલ ની કણિકા કહેવાય. નિઝલની કણિકા એટલે શું? આ હું તમને ક્લિયર એટલા માટે કહું છું, બહુ મહત્વનું છે. એટલે આપણે જ્યારે ભણીએ ને 21મા ચેપ્ટરમાં ત્યાં સુધીમાં તમને ખ્યાલ હોય તો બહુ સારું. નિઝલની કણિકા એટલે અંતઃકોષરસજાળ ના ટુકડા. આપણે કેમ સામાન્ય રીતે કોષોની અંદર અંતઃકોષરસજાળ મોટી સિસ્ટમની આમ વળેલી હોય એવી જોવા મળે, આમાં ટુકડા સ્વરૂપે જોવા મળે. અંતઃકોષરસજાળના ટુકડા પ્લસ એની સાથે જોડાયેલા નિકોષો જેને નિઝલની કણિકા કહેવાય, જે આપણને ચેતાકોષની અંદર જોવા મળે. આપણને ખબર છે કે અંતઃકોષરસજાળ જે છે પ્રોટીન છે, લિપિડ છે વગેરે જેવા દ્રવ્યોનું સંશ્લેષણ કરે છે. તો નિઝલની કણિકાનું અહીંયા કામ શું? તો કે એવા દ્રવ્યોનું સંશ્લેષણ. પણ ચેતાકોષ છે એટલે આપણે ખાસ કહીશું કે ચેતાપ્રેષક દ્રવ્યો એટલે કે ન્યુરોટ્રાન્સમીટરનું સંશ્લેષણ કરવું. રેડી? ચાલો. પછી આ જે તમને બ્લેક કલરની રચના જોવા મળે છે તેને અક્ષતંતુ કહેવાય. કે ચેતાક્ષ, ચેતાનો અક્ષ, ચેતાક્ષ. આ જે અક્ષતંતુ હોય ને તેની લંબાઈ ખૂબ જ વધુ હોય. ચેતાકોષની અંદર સૌથી વધુ લંબાઈની દ્રષ્ટિએ રચના હોય તો એ એક આ છે. જેવું તમને કહેતો ને કે ચેતાકોષોનો ફેલાવો વધે, તો મગજની અંદર આ જે શિખાતંતુઓ છે ને એનો ફેલાવો વધે એમ પ્રોસેસ છે ને ઝડપી બને. આપણે ભણીશું ચેતાતંતુ બરાબર. આ જે પાર્ટ છે એને શું કહેવાય? એને ચેતાનક કહેવાય. ચેતાનક. ચેતાનક હોય ને એની અંદર આવી કોથળીઓ જેવી રચના કે જેની અંદર શું ભરેલું હોય છે? ચેતાકોષ. ચેતાપ્રેષક દ્રવ્ય ભરેલી કોથળી જેવી રચના એટલે સૂક્ષ્મ કહીએ છીએ. રેડી? પછી આની નીચે બીજો ચેતાકોષ હોય તો આ વચ્ચેનો જે વિસ્તાર છે એને શું કહેવાય? ચેતોપાગમ. ચેતોપાગમ વિસ્તાર. રેડી? હવે જો આ ચેતાકોષ હું પીએનએસ નો છે, પરિવર્તી ચેતાતંતુનો છે એવું જો હું કહું તો આ જે અક્ષતંતુ છે ને, આ અક્ષતંતુ એની ફરતે જો આ અક્ષતંતુ તો એની ફરતે આમ જલેબીની જેમ આમ વીંટળાયેલા એક કોષ, બીજો કોષ, ત્રીજો કોષ, ચોથો કોષ એવી રીતે ઓલી વીંટી કેમ મૂકી દીધી, પહેલી વીંટી, બીજી વીંટી, ત્રીજી વીંટી એવી રીતે આમ ફરતે વીંટળાયેલા કે જે હું 3D માં આમાં ન દર્શાવી શકું.
તો આ એક જ કોષ છે, આમ ફરતે વિખરાય આ એક જ કોષ છે, વળી આ બીજો કોષ છે, રેડી, આ ત્રીજો કોષ છે, ચોથો, પાંચમો, આ કોષનું કોષ કેન્દ્ર. તો મિત્રો આ મેં આધારક કોષ જોયા. એનું કામ શું છે આપણે ભણશું અત્યારે એની ચર્ચા નહીં કરી. આને કહેવાય શ્વાન કોષ, કે જે ફક્ત પીએનએસ માં જ જોવા મળે. મગજના ચેતાકોષ હોય તો એની ફરતે શ્વાન કોષો આપણને જોવા મળે. રેડી, ચાલો તમે જોઈ શકો આ બે કોષ વચ્ચે જગ્યા છે. આ જગ્યાને રેનવીયર ની ગાંઠ કહેવાય, નોડ ઓફ રેનવીયર. રેનવીયર ની ગાંઠ આપણે ભણશું. આધારકનો કોષ, આપેલ ચેતાકોષ છે તે શું કોનો છે? પેરિફેરલ નર્વસ સિસ્ટમ નો ચેતાકોષ, પીએનએસ નો ચેતાકોષ. રેડી, પછી આટલે સુધીની રચના હોય ને, ખાસ કરીને જે આ કોષ કેન્દ્ર સુધીની રચના છે ને, એને સામાન્ય રીતે કોષ કાય તરીકે ઓળખવામાં આવે છે. કાય એટલે દેહ, મીન્સ કે કોષનો મુખ્ય દેહ. તમને એમ થાય કે શું આ કોષનો દેહ નથી? છે બતાય, પણ આને મુખ્ય કેવો પડે ને, કારણ કે બોસ અહીં બેઠા છે ને, અહીંયા અંદર જનનેન્દ્રિય છે, એના થ્રુ જ બધી એક્ટિવિટી જે છે એનું ચેતાકોષની અંદર નિયમન થાય. એમ ન સમજતા કે નિજલની કણિકા સિવાય બીજું કાંઈ ન જોવા મળે, પણ બીજું તો આપણને ખ્યાલ હોય એવું જ બધી વસ્તુઓ જોવા મળે, ઘણા સૂત્ર હોય, ગોલ્ગી કહેવાય છે, પણ આ એક થોડો ડિફરન્સ છે. રેડી, તો આ વાત થઈ ચેતાપેશીની, ખાસ કરીને ચેતાકોષની. વધુ ડિટેલમાં ચેતાતંત્રની અંદર આપણે અભ્યાસ કરીશું. રેડી, તો મળીએ મિત્રો આવતા લેક્ચરની અંદર.